ગીર સોમનાથના કોડીનાર નગરપાલિકાની ચૂંટણી યોજાશે। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, જેમાં કુલ 7 વોર્ડ આવેલા છે, જેમાં ભાજપની 4 બેઠકો બિનહરીફ આવી છે, તો ભાજપ 24 ઉમેદવારો સાથે ચૂંટણી મેદાનમાં છે, જ્યારે કોંગ્રેસમાં માત્ર 18 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે અને આમ આદમી પાર્ટીના 2 ઉમેદવારો હતા, જેમાંથી વોર્ડ નંબર 3ના ઉમેદવાર આજે વિધિવત ભાજપમાં જોડાતા હવે માત્ર એક જ ઉમેદવાર આપનો છે। કોડીનાર નગરપાલિકા વર્ષોથી પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, પૂર્વ પાલિકા પ્રમુખ શિવા સોલંકીનો દબદબો છે, જે હજુ પણ યથાવત છે, જ્યારે હાલ તો ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, ત્યારે કોડીનારની જનતા ફરી ભાજપની સાથ આપશે કે કોંગ્રેસ તરફ વળશે તે તો સમય જ બતાવશે, પરંતુ હાલ તો ભાજપ તરફી જનાદેશ જોવા મળી રહ્યું છે અને ફરીથી આ વખતે પણ ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે મેદાન મારે તો નવાઈ નહીં। મારું નામ છે શિવાભાઈ સોલંકી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ હતો અને અમારે જે ભાજપ પાર્ટી તરફથી 7 વોર્ડ છે, 7 વોર્ડમાં 28 મેમ્બર છે ને કોંગ્રેસના 7 વોર્ડમાંથી 18 જ મેમ્બર એ લોકોએ ઊભા રાખી શક્યા છે ને 2 આપના છે ને એમાં જે 18માં છે એમાં એક જ પરિવારના જે 7 લોકો જે ઊભા છે કે એક એના વાઈફ, એના મમ્મી, એના બેન અને એ પોતે, એમ કરીને 2 વોર્ડમાં થઈને 7 જણા છે। એકમાં એક ભાઈ છે એ 2 વોર્ડમાં આવ્યા છે, એટલે એ લોકોને પૂરેપૂરા ઉમેદવાર પણ મળ્યા નથી। અમે ઘણા વર્ષોથી અમે નગરપાલિકામાં કે જે લોકોના જે કામ કર્યા છે એટલે જ અમારી સાથે લોકો રહે છે, કારણ કે આપ પણ જોઈ શકો છો કોડીનાર પહેલું કેવું હતું ને અત્યારે કેવું છે। જે અમારે જે કામ કરવાના પ્રાથમિક રોડ, લાઇટ, બગીચો, પછી જે લોકોને મનોરંજન। મારું નામ કૌશિક ઉપાધ્યાય, પ્રમુખ કોડીનાર શહેર કોંગ્રેસ સમિતિ। કોડીનારના 7 વોર્ડ છે અને 28 બેઠકો આવેલી છે। આ 28 બેઠકો ઉપર અમે ઉમેદવારો ઉભા રાખેલા, જેમાં 3 ફોર્મ ટેકેદાર અને દરખાસ્ત કરનાર જે છે એને દરખાસ્તને ટેકો પાછો ખેંચતા અમાન્ય થયેલા છે અને 7 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી છે। અત્યારે 18 બેઠક ઉપર અમારા ઉમેદવારો લડે છે અને કોડીનારના જનતા પાસે અમે વિકાસની વાતો લઈને જવાના છે કે જે ભારતીય જનતા પાર્ટી કોડીનારથી લઈ અને દિલ્હી સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, વિકાસના બળગા ફૂંકવામાં આવે છે, પણ જો એવો વિકાસ ક્યાંય દેખાતો નથી, કરવામાં આવતો નથી અને માત્ર લોલીપોપો આપવામાં આવે છે। એટલે પ્રજાજનોને નમ્ર વિનંતી સાથે અપીલ કરીએ છીએ અમે કે આ વખતે એક ચાન્સ કોડીનાર કોંગ્રેસને આપો તો અમે સુશાસન આપવાનો પ્રયત્ન કરશું। અમારી